જો તમે બજારમાંથી છૂટક કે બ્રાન્ડેડના નામે ઘી ખરીદી રહ્યા છો તો સાવધાન થઈ જજો, કારણ કે સુરત જિલ્લાની એલસીબી પોલીસે કામરેજ વિસ્તારમાંથી શુદ્ધ ઘીના નામે ઝેર પીરસાતી એક ફેક્ટરી ઝડપી પાડી છે। પ્રજાના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડીને માત્ર પોતાના આર્થિક ફાયદા માટે અસલી ઘીના નામે પામ ઓઇલ અને વનસ્પતિ તેલ એમ સસ્તા ઓઇલનું મિશ્રણ વેચવાનું આ મોટું રેકેટ ઝડપાયું છે। બાતમીના આધારે સુરત જિલ્લા એલસીબીની ટીમે કામરેજમાં આવેલા એક કારખાનામાં ઓચિંતો દરોડો પાડ્યો, જ્યાં તપાસ દરમિયાન ખુલાસો થયો કે અહીં કોઈ ડેરી પ્રોડક્ટ નહીં પણ સસ્તામાં મળતું પામ ઓઇલ અને વનસ્પતિ તેલ ભેળવીને આબેહૂબ અસલી ઘી તૈયાર કરાતું હતું। પોલીસે ઘટનાસ્થળેથી ઘી બનાવવાની મોટી મશીનરીઓ, કાચો માલ અને તૈયાર નકલી ઘીનો મોટો જથ્થો મળીને કુલ 3.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પોલીસે નકલી ઘી બનાવતા કારખાનાના મુખ્ય સંચાલક વિરુદ્ધ પણ કાયદેસરની ફરિયાદ દાખલ કરીને તેની અટકાયત કરી છે। બાતમી મળેલ કે કામરેજ તાલુકાના નવા ગામની સીમમાં આવેલ ઉદ્યોગનગર ખાતે આરાધ્યા માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ ખાતે શંકાસ્પદ ઘીની બનાવટ કરવામાં આવે છે। જે બાતમી આધારે સદર જગ્યા પર તપાસ કરતા મોટી માત્રામાં પામ ઓઇલ તથા વનસ્પતિ તેલનો જથ્થો મિશ્રણ કરી અને શંકાસ્પદ ઘીનો જથ્થો બનાવવા મળી આવેલ। જગ્યા પર ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવી જરૂરી સેમ્પલ લઈ એફએસએલ ખાતે મોકલી આપવામાં આવેલ છે અને આ અંગે જાણોજોગ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। કુલ 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે।